તો આ સરવાળાને એસ કહીએ તો આને 30 થી 30 લખી શકાય. NCR ઇક્વલ ટુ NCN માઇનસ આર. આ 29 તો 30 થી 29. 28 30 થી 28 અપ ટુ 1 into 13C1. હવે આની ઉપર આપણે સિગ્માના સ્વરૂપે લખીએ તો R બરાબર 1 થી લઈને 13CR છે એટલે R ઇન્ટુ 13CR થશે. અને R ની કિંમત ક્યાંથી મૂકવાની? R બરાબર 1 થી 30. 1 મૂકો એટલે પહેલું પદ, 2 મૂકો તો બીજું, એ રીતે 30 મૂકો તો ત્રીજું પદ. હવે આને સમેશન લાવવા માટે R દૂર કરવો પડે તો સિગ્મા લાગે. તો એક કન્સેપ્ટ લઈએ આપણે. R બરાબર 1 થી 30 R. હવે જે કન્સેપ્ટ છે NCR બરાબર તમારે n ના છેદમાં R લખીને n-1 થી R-1 લખી શકો. આ 2-3 જગ્યાએ આમાં ઉપયોગી થયેલું છે. NCR બરાબર n ના છેદમાં R અને એ વેરીફાઈ કરી શકો કિંમત મૂકીને. તો આને તમે n/R 30 ના છેદમાં R n-1 એટલે 29 સી R-1. તો R ઉડી ગયા, 30 બહાર નીકળી ગયા. સિગ્મા અંદર એપ્લાય કરી દઉં છું તો R ની કિંમત 29, R બરાબર 1 એટલે 0, 1 2 એટલે 1 અપ ટુ 29 થી 30 મૂકો એટલે કેટલા થશે? 29. તો હવે કન્સેપ્ટ છે મિત્રો NC0 to NCN નો સરવાળો 2n થાય. તો આ પદ બરાબર કેટલા થશે? H બરાબર 30 ગુણ્યા 2 ની 29. કેમ કે NC0 થી લઈને NCN. અને આ બરાબર કેટલા પહેલા છે? n ગુણ્યા 2 ની m ઘાત. પણ હવે જો n છે એ 30 ન હોવો જોઈએ, બેકી નહીં. પહેલા જ નક્કી કરેલું કે GCD 2 અને n નો કેટલો હતો? 1. મેઇન વસ્તુ હતી આની. તો આને આ રીતે લખી શકાય. 15 ગુણ્યા 2 લખી શકો તો ચાલે. n ગુણ્યા 2 ની m ઘાત. પછી જો 10 ગુણ્યા 3 લખો તો 2 નહીં, પણ આ બધું 2 નું ઉત્પાદ હોવું જ જોઈએ. 30 ને 2 વડે ભાગી શકાય તો 15 થાય. એટલે આ 15 ગુણ્યા 2 ની 30 ઘાત n ગુણ્યા 2 ની m. તો હવે સરખામણી કરીએ તો n બરાબર 15 અને m બરાબર કેટલા થશે? 30. તો આ બંનેનો સરવાળો કેટલો થશે? 45. તો આપણો જે આન્સર થશે તે કેટલો થશે? 45. એટલે બાયનોમિયલ થિયરીનો બેઝિક કન્સેપ્ટ છે. અહીંયા જે આપણી શોર્ટ ટ્રીક ખબર હોય તો દાખલો થઈ શકે, નહીંતર થોડુંક તકલીફ છે, કેમ કે અહીંથી આગળ સાદુરૂપ મળશે નહીં. દાખલો ડિફરન્શિયલ ઇક્વેશનનું e sin y cos y dy by dx plus e sin y cos x બરાબર cos x y of 0 બરાબર 0. તો આ જે થશે એની ન્યુમેરિકલ વેલ્યુ કેટલી થાય? તો જો અહીંયા e sin y આદેશ હોય તો cos y ગોઠવાઈ જશે. તો પહેલી ગોઠવણી એ કરી. આખા દાખલાની હિન્ટ આ હતી કે e sin y sin y બરાબર t માટે e sin y sin નું cos y, y નું dy by dx બરાબર t નું થશે dt by dx. એટલે જો e sin y નો આદેશ આવે તો દાખલો 1 કે 2 સ્ટેપનો મહેમાન છે. હવે જાજો નથી તો આખે આખું પદ dt by dx આવી ગયું. તો પદ થશે dt by dx પ્લસ e sin y itself t થશે, t into cos x. તો આ તો આપણી ફેવરેટ મેથડ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન આવ્યું. અગાઉ પણ વાત કરેલી. JEE માં જે પૂછાતા 95% દાખલા સુરેખ વિકલ સમીકરણ હોય. dy by dx p of x y q of x. તો આનો if થશે e cos x ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e integration cos x તો કેટલા થાય? e sin x. તો આનો ઉકેલ થશે t into e sin x
બરાબર ઇન્ટિગ્રેશન ઓફ cos x e રેઝ ટુ sin x dx. તો e રેઝ ટુ sin x છે તેનું વિકલન sin x cos x થાય તો આનું સાદુરૂપ કેટલું થાય? t e રેઝ ટુ sin x e રેઝ ટુ sin x t લીધા હોય તો cos x dx dt એટલે t થાય, એટલે ખરેખર જવાબ આવશે e રેઝ ટુ sin x પ્લસ t. t ની કિંમત મૂકી દો, t બરાબર કેટલા છે? e રેઝ ટુ sin y, માટે e રેઝ ટુ sin y e રેઝ ટુ sin x બરાબર e રેઝ ટુ sin x. હવે ઇનિશિયલ કન્ડિશન મૂળભૂત શરત આપી છે y ઓફ 0 બરાબર 0, એનો મતલબ કે x 0 મૂકીએ તો y પણ કેટલા થશે? 0. તો મૂકી દઉં e રેઝ ટુ sin 0 એટલે 0 ઇન્ટુ e રેઝ ટુ 0 બરાબર e રેઝ ટુ 0 પ્લસ c. 1 ઇક્વલ ટુ 1 પ્લસ c મીન્સ c બરાબર 0. તો આપેલી રકમ કંઈક આવું થઈ ગયું, e રેઝ ટુ sin y ઇન્ટુ e રેઝ ટુ sin x બરાબર e રેઝ ટુ sin x. c કેવા મળ્યા? 0. e રેઝ ટુ sin x વડે ભાગી નાખીએ તો e રેઝ ટુ sin y બરાબર 1, માટે sin y બરાબર log 1 એટલે 0. sin y 0 મતલબ y બરાબર કેવા થશે? 0. y બરાબર 0 છે એનો મતલબ કે આ વિધેય ખરેખર તો y બરાબર 0 છે, એટલે કે x અક્ષ છે. x ની કોઈ પણ કિંમત માટે y બરાબર 0 થશે તો આખી હિન્ટ આવી કે દાખલો પકડાઈ ગયો, આપત 0 થાય. આ 0 થશે એટલે આખો આપત પણ 0 થશે, આ પણ 0 થાય. તો આન્સર આનો કેટલા વધે? ખાલી એક વધે ને. તો આનો આન્સર કેટલો થશે? 1. એનું કારણ કે y ઓફ 0 એટલે કોન્સ્ટન્ટ ફંક્શન છે, x ની ગમે તે કિંમત માટે જવાબ y કેવા થશે? આ 0 આ 0 આ 0, તો વધ્યા કેટલા? 1. તો આનો ન્યુમેરિકલ આન્સરમાં જવાબ કેટલો આવશે? 1. દાખલો 4 - 2 બેમાંથી પસાર થતા સમતલ પર બિંદુ લેમ્બડા 2 1 છે. હવે સમતલે બિંદુ -2 -21 29 અને -1 -16 23 ને જોડતી રેખાને લંબ હોય તો આપેલી કિંમત શોધવાની. બેઝિકલી લેમ્બડા મળી જાય એટલે બધું મળશે. તો રકમ કઈ ટાઈપની છે તો જોઈએ. સમતલ પર કોઈ એક બિંદુ આવેલું છે 4 - 2 2. આ બિંદુ 4 - 2 2 અને બીજું બિંદુ લેમ્બડા 2 1 પણ છે. બીજું એવું કે સમતલ કોઈ બે રેખા છે, આ બિંદુ A કહીએ અને B, આ બિંદુને P કહીએ, આ લઈએ Q. Q એટલે કે લેમ્બડા 2 1. હવે રેખા આ સમતલને લંબ છે. રેખા AB અને કેવી છે? લંબ. તો સમતલના અભિલંબની દિશા n12 અને AB ની દિશા સરખી થાય. અને બીજી કન્ડિશન એવી છે કે n12.pq કેટલા થશે? 0 થશે, કેમ કે એકબીજાને સમતલમાં આવેલી દરેક રેખા સમતલને લંબ થાય. મેઇન કન્ડિશન એવું આવ્યું, ડાયરેક્શન PQ ડોટ n12 કેટલા થશે? 1 થશે, 0 થશે, કેમ કે પરસ્પર લંબ થાય. તો એક કન્ડિશન આકૃતિ દોરો એટલે આપણે અગાઉ પણ વાત કરેલી કે સમતલના દાખલા આકૃતિ દોરો એટલે 95% જવાબ આવી જાય છે. તો અહીંયા પેલા ડાયરેક્શન AP ને ડાયરેક્શન PQ મેળવી. અહીં n12 ઇક્વલ ટુ A થી B ની ડાયરેક્શન B - A -1 - 2 એટલે 1 -1 એટલે 5 અને 23 - 29. ડાયરેક્શન PQ એટલે કે Q - P, તો Q ના આયામ લેમ્બડા -4, 2 - +2 એટલે 4, 1 - 2 -1. હવે PQ ડોટ n12 કેટલા થશે? 0, કેમ કે રેખાની દિશા તેના અભિલંબને લંબ થાય. તો 1 × લેમ્બડા -4 એટલે લેમ્બડા -4
4 પંચા 20 ને +6 ઇક્વલ ટુ 0. માટે લેમડા -4 કેવા થશે? -26. માટે લેમડા બરાબર -26 + 4 એટલે -22. તો માગેલી રકમ કેટલી થશે? તો -22 ભાગ્યા 11 -2 નો વર્ગ 4. -4 ગુણ્યા -2 એટલે +8 ને આ થશે -4. તો જવાબ કેટલો આવશે? 8. તો આપણે આનો આન્સર કેટલો થાય? 0.8. એટલે આકૃતિ દોરો તો 1 કે 2 સ્ટેપની રકમ હતી. મોડ ઓફ sin 2x. તો sin 2x નો આલેખ દોરીએ 0 થી π માં કેટલો થાય? તો આપણને ખબર કે sin x નું આવર્તમાન કેટલું છે? 2π. તો 2x નું ભાગ્યા 2 એટલે કેટલું થાય? π જેટલા અંતરાલમાં sin એક વખત સર્કલ પૂરું કરશે. તો આલેખ દોરીએ તો 1 કે 2 સ્ટેપનો જ દાખલો થાય. sin જે આખું સર્કલ પૂરું કરવાનું તે કેટલું આવર્તમાન થશે? π જેટલામાં. કેમ કે આનું આવર્તમાન કેટલું છે? π. તો π તો આ થશે કેટલા? π/2. આ થશે 0. હવે મોડ છે એટલે કે બંને અલગ અલગ લેવાના. તો એક એરિયા વાઇઝ જ દાખલો કરવાનો. તો પહેલા ભાગનો એરિયા વત્તા બીજા ભાગ. આપણને ખબર કે સાઇન કે કોસાઇન વક્ર એક ચરણમાં ઘેરાયેલું ક્ષેત્રફળ 1 એકમ. તો આ ક્ષેત્રફળ થશે 1 એકમ 1. ક્ષેત્રફળનો કન્સેપ્ટ એટલે લે કે મોડ છે. મોડ એટલે ક્ષેત્રફળ થઈ ગયું. નેગેટિવ એ કેવું થશે? તમે ફ્લિપ કરો એટલે ઉપર આવી જશે પોઝિટિવ. ખરેખર આનો આલેખ થાય આ રીતે. જે નેગેટિવ હતો કેવો આવી જશે? પોઝિટિવ. પણ એરિયાની વાઇઝ આપણે તો શોર્ટ ટ્રિકમાં જવાબ લઈએ તો આનો આન્સર 1 + 1 એટલે કેટલો થશે? એક જ સ્ટેપનો જ રકમ હતી 0.2. એરિયા વાઇઝ કન્સેપ્ટથી કરી. નહીં તો 2x બરાબર તમે ધારી લો ને અવયવ મોડ દૂર કરો ને થશે. જવાબ તો આનો આ જ આવશે. આ એક ભાગમાં ઘેરેલું ક્ષેત્રફળ 1 એકમ. આ પણ ખરેખર 1. ખરેખર આલેખ ઉપરની બાજુ ફ્લિપ થાય કેમ કે નેગેટિવ પાર્ટ આવશે નહીં. ડાયરેક્ટ કરો તો 0 થાય. 30મો દાખલો. √3 cos2x બરાબર √3 - 1 cos x + 1 ને x બરાબર 0 થી π/2 માં કુલ કેટલા ઉકેલો મળે? ઉકેલ મેળવીએ. cos x બરાબર હું t મૂકી દો. પછી તો આ સૂત્ર એવું થાય √3t² માઇનસ આ બાજુ √3 - 1t -1 ઇક્વલ ટુ 0. આપણે t બરાબર શું મૂકેલું છે? cos x. cos x ની જગ્યાએ મેં t મૂકી દીધા. અવયવો પાડવામાં સરળતા રહે. તો આને √3t² -√3t -t -1 ઇક્વલ ટુ 0. તો પહેલા બેમાંથી જો √3 કોમન લઈ લો t - 1 તો અહીંયા 1 કોમન લેતા t - 1 અવયવ ઇઝીલી પડે છે. આમાંથી કેટલા લીધા મેં? √3t. તો t - 1 ઇક્વલ ટુ 0. એટલે કે t - 1 √3t + 1 ઇક્વલ ટુ પહેલા પરથી t બરાબર 1 અને બીજા પરથી t બરાબર -1/2. અને t એટલે કેટલા હતા? cos x. એટલે કે cos x બરાબર 1 cos x બરાબર. પણ હવે જો x ની કિંમત 0 થી π/2 માં છે એટલે કોસાઇન કેવું રહેવાનું? પોઝિટિવ. તો આ ઉકેલ આપણો વેલિડ થશે નહીં. કેમ કે cos નેગેટિવ થાય એટલે ખૂણો 90 કરતાં મોટો થાય. એ આપણી રેન્જમાં નથી. એટલે cos x બરાબર 1 તો x બરાબર આપણી રેન્જની એક જ π/2. એટલે કે cos 1 થાય તો ઘણી બધી કિંમતો મળશે. cos 1 એટલે 0. π/2 નહીં પણ કોણ થશે? 0. 0 2π 4π 6π વગેરે પણ આપણી રેન્જમાં કેટલી આવશે? માટે કુલ ઉકેલ કેટલા થશે? 1. 2 મળેલા પણ આમાં વેલિડ નથી. ના રેન્જમાં cos બરાબર 1 તો કેટલા ઉકેલ મળે? આના 1. એટલે આપણે આનો ન્યુમેરિકલ આન્સર થશે 0 1.